નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। બદ્રીનાથ ચાર ધામો પૈકી એક। આ ધામની કહાની તો બધા જાણે છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે બદ્રીનાથ ધામને લઈ પુરાણોમાં એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે। સ્કંદ પુરાણમાં યુગો પહેલા મહર્ષિ વેદવ્યાસે લખ્યું હતું કે કળિયુગમાં બદ્રીનાથ ધામ પોતાની જગ્યાએથી અચાનક ગાયબ થઈ જશે। તે જ સમયે હિમાલયના ખોળે એક નવું ધામ પ્રગટ થશે, જેને પુરાણોમાં ભવિષ્ય બદ્રી નામ આપવામાં આવ્યું છે। કેટલાક વિદ્વાનોએ દાવો કર્યો કે જે ધામને લઈ પુરાણોમાં લખ્યું છે ત્યાં એક ધામ પ્રગટ થઈ ચૂક્યું છે। ત્યાં એક શિલા પર ભગવાન વિષ્ણુનો અક્ષ પણ ઉભરી આવ્યો છે। ત્યાં એવી જ ઘટનાઓ ઘટી રહી છે જે ભવિષ્યના ગ્રંથોને લઈ લખવામાં આવી છે। આજે અમારી ટીમ ભવિષ્યના ધામને શોધવા માટે નીકળશે। દેશના ચાર ધામો પૈકી એક બદ્રીનાથ ધામ। ભગવાન બદ્રીનાથ નારાયણના ધામ તરીકે આપણે આ માત્ર મંદિરને ઓળખીએ છીએ, પણ શું તમને ખબર છે હિમાલયમાં વધુ એક બદ્રીનાથ ધામ છે? સમય સાથે આ બદ્રીનાથ ધામ એક દિવસ ગાયબ થઈ જશે। અહીં રાખવામાં આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ તે બીજા ધામમાં પ્રગટ થશે, જેનું નામ છે ભવિષ્ય બદ્રીનાથ। ત્યારે આ બધા લોકો આ ભવિષ્યના બદ્રીનારાયણ ધામ જશે। વિશ્વાસ નથી આવતો ને? અમે પણ આ દાવાને જડમૂળથી ફગાવ્યો, પણ વર્ષોથી ધર્મગ્રંથોનો અભ્યાસ કરી રહેલા કેટલાક ધર્માચાર્યોના કહેવા મુજબ આ દાવો નથી, પણ એક ભવિષ્યવાણી છે જે યુગો પહેલા પુરાણોમાં લખી દેવામાં આવી હતી। સ્કંદ પુરાણ અને નારદ સંહિતા મુજબ એક સમયે ધરતી પર મોટી પ્રાકૃતિક આફત આવશે, તેનાથી બહુ મોટો ફેરફાર થશે, જેના કારણે નર અને નારાયણ પર્વત એકબીજા સાથે જોડાઈ જશે। પછી બદ્રીનાથ ધામ જવાનો રસ્તો કાયમ માટે બંધ થઈ જશે। ત્યારે ભગવાન બદ્રીનાથના દર્શન ભવિષ્યના બદ્રીનાથ નામની એક જગ્યાએ થશે, જ્યાં ભગવાન બદ્રીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થશે। પુરાણોની ભવિષ્યવાણી જો સાચી છે તો તે ભવિષ્ય બદ્રી પણ હશે। ભવિષ્ય બદ્રી હશે તો તે શિલા પણ હશે, પણ ક્યાં? દેશના કયા ખૂણામાં? અમારી પાસે ભવિષ્ય બદ્રી જવાનો કોઈ રસ્તો ન હતો। પછી અમે આ પડતાલની શરૂઆત તે જગ્યાએથી કરી જ્યાંથી આ કહાની શરૂ થાય છે। वेल, आपने अगर जीवन में चार धाम यात्रा की होगी तो आप पहचान गए होंगे कि मैं इस वक्त कहाँ पर मौजूद हूँ। जी हाँ, मैं इस वक्त मौजूद हूँ बद्रीनाथ धाम पर। नमस्कार, मेरा नाम सुहेल है और जब भी हम चार धाम यात्रा की बात करते हैं, यानी जगन्नाथपुरी, रामेश्वरम, द्वारका और बद्रीनाथ धाम, तो यात्रा का अमूमन आखिरी पड़ाव यही बद्रीनाथ धाम होता है। लेकिन आज हम जिस यात्रा की शुरुआत कर रहे हैं वो शुरू तो यहाँ से होती है, लेकिन ख़त्म होती है भविष्य बद्री पर। अब आप सोच रहे होंगे कि भविष्य बद्री क्या है? असल में जब बद्रीनाथ का रास्ता बंद हो जाएगा, जब कलयुग खत्म हो जाएगा, तो बद्रीनाथ का एक नया रूप आपके सामने आएगा और वही भविष्य बद्री है। ये भविष्य बद्री क्या है? इस भविष्य बद्री की हकीकत क्या है और आखिर इस भविष्य बद्री का चमत्कार क्या है? यही जानने के लिए हमने अपनी यात्रा शुरू की है। तो चलिए इस धाम से आगे चलते हैं और चलते हैं भविष्य बद्री की तरफ। બદ્રીનાથમાં અમને ભવિષ્યના બદ્રીના રસ્તાની શોધ હતી, એક એવું સૂત્ર જે આગળ વધવાની દિશા બતાવે છે। પછી અમારી મુલાકાત એક ધર્માચાર્ય સાથે થઈ, જેમની પાસે ભગવાન વિષ્ણુના તે ધામ સાથે જોડાયેલી કેટલીક અદ્ભુત જાણકારીઓ હતી। यहाँ पर पुराण जो स्कंद पुराण है, स्कंद पुराण ने एक एक पग नाप करके लिखा है इस भूमि के संबंध में। जब बद्रीनाथ अगम्य हो जाएंगे तो उसके बाद लोग भविष्य बद्री में जाकर बद्रीनाथ के दर्शन होंगे। अभी भविष्य बद्री में एक मूर्ति, एक शिला में एक मूर्ति स्वयं प्रकट हो रही है।
मुझे मेरे जीवन का बहुत लंबा अंतराल नहीं है, परंतु इन 60-70 सालों में मैंने जो सुना, तब जो था वो कुछ भी नहीं था, आज बहुत कुछ आ गया है। तो इसी प्रकार से वहाँ पर एक शिला में भगवान बद्रीनाथ का श्री विग्रह बन रहा है। એટલે ભવિષ્ય બદ્રીધામ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। એક શિલા જમીનમાંથી સ્વયંભૂ બહાર નીકળી રહી છે। દાવો છે કે તે શિલામાં ભગવાનનો અક્ષ બહાર આવી રહ્યો છે। पत्थर में अपने आप मूर्ति का निकलना, आप एक बार खोज देखिए, आओ ना वहाँ, पत्थर में स्वयं भगवान उत्कीर्ण हो रहे हैं, कलाएं बन रही है। जब हम सुने थे तब तो छोटा था, परंतु अब हम सुनते हैं, जब हम देखे थे तब नहीं था इतना, पर अब जब हम सुनते हैं तो उसमें तो नक्शे के निकलने लग गए। अच्छा, तो चमत्कार तो है ही। આ બધી વાતો અમે ત્યારે જ માનીશું જ્યારે પોતાની આંખોથી જોઈશું। પણ ભવિષ્ય બદ્રી પહોંચવા કેવી રીતે આવે તેનો જવાબ પણ પુરાણોમાં નોંધાયેલો એક શ્લોકથી મળ્યો। एक श्लोक आता है कि यावद विष्णोः कलातिष्ठेत ज्योति सिंहे निजालये तावद वै वदरी गम्या अगम्या च ततः परम। तो मतलब जब तक नृसिंह भगवान का वजूद जोशीमठ में है तभी तक बद्रीनाथ सुरक्षित है, ये तो माना जा सकता है। પુરાણોના આ શ્લોકનો સંબંધ ભવિષ્ય બદ્રીનાથ સાથે છે, જેનો એક છેડો જોડાયેલો છે જોશીમઠના નરસિંહ મંદિર સાથે। ભવિષ્ય બદ્રીનાથની શોધમાં હવે અમારો આગામી પડાવ જોશીમઠ હતો। કહેવાય છે કે બદ્રીનાથની જેમ ભવિષ્ય બદ્રીની સ્થાપના પણ આદિ શંકરાચાર્યએ કરી હતી અને બદ્રી વિશાલના દર્શન પહેલા જોશીમઠના નરસિંહ મંદિર જવું જરૂરી હોય છે। તો તે મંદિરનો ભવિષ્યના બદ્રીધામ સાથે કોઈના કોઈ સંબંધ જરૂર હશે। અમે જોશીમઠ તરફ આગળ વધી રહ્યા હતા। રસ્તામાં અમને નર નારાયણ પર્વત જોવા મળ્યા। બંને પર્વતનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં થાય છે, જે ભવિષ્ય બદ્રીની કહાનીમાં સૌથી મહત્વપૂર્ણ પાત્ર છે। ये रास्ता आप मेरे पीछे देख रहे हैं, दो पहाड़ों के बिल्कुल बीच में से काट के ये रास्ता बना हुआ है और इसे गेटवे टू बद्रीनाथ भी कहा जाता है। ये रास्ता आज से नहीं है, ये रास्ता बहुत पुराने ज़माने से है। पुराणों तक में जिक्र है कि एक वक्त ऐसा आया था जब राक्षसों ने धरती पर हमला कर दिया था और बद्रीनाथ की रक्षा के लिए नर और नारायण नाम के दो देवताओं ने रास्ते को बंद कर दिया था। ये पहाड़ हैं, एक नर और एक नारायण। आज हम इन्हें जय विजय के नाम से भी जानते हैं और लोकल लोग पटमिला के नाम से इनको पुकारते हैं। लेकिन बड़ी बात यह है कि जब भी कोई प्राकृतिक आपदा आती है, कोई अर्थक्वेक आता है, कोई बड़ा जलजला आता है, तो ज़मीन खिसक जाती है और मान्यता यही है कि एक वक्त ऐसा आएगा जब ये दोनों पहाड़ आपस में मिल जाएंगे, बद्रीनाथ का रास्ता हमेशा के लिए बंद हो जाएगा और तब भविष्य बद्री का रास्ता खुलेगा। અહીંથી અમે જોશીમઠના નરસિંહ મંદિર તરફ આગળ વધ્યા, જે ભવિષ્ય બદ્રીના સૌથી મહત્વના પુરાવા મળવાની આશા હતી। જોશીમઠ પહોંચી અમે તે જ પુરાવાની શોધમાં લાગી ગયા। પછી જે ખબર પડી તેને અમને આંચકો આપ્યો। तो आखिरकार हम सिंह देवता के उस मंदिर तक पहुंच चुके हैं जिसके बारे में बद्रीनाथ में हमें बहुत सारी कहानियां सुनने को मिली। क्या वाकई कोई भविष्य बद्री है? क्या वाकई कोई ऐसी जगह है जो बद्रीनाथ के खत्म होने के बाद, यानी जब बद्रीनाथ का रास्ता बंद हो जाएगा तो एक बद्रीनाथ और हमारे सामने प्रकट होगा? लोगों ने बहुत सारी बातें बताई और उन सारी बातों का सीधा ताल्लुक जोशीमठ के इसी मंदिर से है, क्योंकि यहीं पर नरसिंह देवता की वो मूर्ति है जिसकी भुजा, जिसका हाथ लगातार पतला होता जा रहा है और कहा यह जा रहा है कि जैसे ही ये हाथ टूट जाएगा, अपनी जगह से हट जाएगा, वैसे ही कलयुग की समाप्ति हो जाएगी और उसके बाद वो रास्ता बंद हो जाएगा जो बद्रीनाथ तक जाता है। क्या है इस मूर्ति की हकीकत और क्या वाकई कोई ऐसी मूर्ति है जिसका हाथ लगातार छोटा होता जा रहा है और क्या है भविष्य बद्री की हकीकत, यही जानने के लिए हम यहाँ पर आए हैं। અમે નરસિંહદેવની તે મૂર્તિને જોવા માંગતા હતા, તેને કેમેરામાં કેદ કરવા માંગતા હતા,
પણ મંદિરના ગર્ભગૃહમાં કેમેરો લઈ જવાની પરવાનગી ન મળી. પછી પૂજારીએ કહ્યું કે મૂર્તિનો હાથ હવે વાળ જેટલો પાતળો થઈ ગયો છે. वज्रासन में भगवान यहाँ पर बैठे हुए हैं, तो दूसरा हाथ भगवान का बिल्कुल सामान्य है, और क्योंकि हम रोज अभिषेक करते हैं, ये हमें सौभाग्य है परमात्मा की कृपा से. तो वो हाथ दूसरा जो है बिल्कुल बाल के नोक के बराबर जो है नीचे, जो भगवान एक जांग जो है जमीन में से रखी हुई है, उस पर जो है हाथ बिल्कुल पतला है, बिल्कुल बारीक के नोक के बराबर. तो हम वहाँ पर सावधानी से भगवान का अभिषेक भी करते हैं, और एक मन में एक भाई जैसे भी रहता है, कहीं खंडित. કોઈ તેને માને કે ન માને, જોશીમઠના લોકો આ કથામાં પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. ઉત્તરાખંડમાં આવતી દરેક પ્રાકૃતિક આફતને તે ભવિષ્યવાણી સાથે જ જોડવામાં આવે છે. और ऐसा लग रहा है कि जिस प्रकार की प्रकृति अपना देख रही है, केदारनाथ आपदा से लेकर के इस प्रकार की रोज आपदा, मई में हमने कभी ऐसा देखा नहीं था. इस प्रकार की आपदा कभी कभी संदेह होता है कि क्या भविष्य बद्री का मार्ग अब खुलने वाला है. એટલે અમારો અંદાજ સાચો નીકળ્યો. પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ભવિષ્યના બદ્રીનાથનો રસ્તો આ જોશીમઠથી પસાર થાય છે. પણ ક્યાં, કઈ દિશામાં? जोशीमठ के बारे में आपको मैं बताऊं, जोशीमठ एक तरह से हिमालय का दिल है और सारे रास्ते यहीं से निकलते हैं गढ़वाल से. हमको जाना है तपोवन. तपोवन यहाँ से 15 किलोमीटर दूर है, और तपोवन पहुंचकर हमें अपनी अगली मंजिल का पता चलेगा, भविष्य बद्री का रास्ता पता चलेगा. वो रास्ता जो पैदल है, मुश्किल है, लेकिन भविष्य बद्री तक हमको लेकर जाएगा. જેમ તેમ કરીને અમે તે ગામ પહોંચી ગયા જ્યાં અમને ભવિષ્યના બદ્રીનાથનું પહેલું બોર્ડ જોવા મળ્યું. तो बद्रीनाथ का रास्ता तो आपने देखा होगा, लेकिन जो अब मैं आपको इस वक्त दिखा रहा हूं आपने कभी पहले नहीं देखा होगा. ये रास्ता है भविष्य बद्री का. जब कलयुग खत्म हो जाएगा, जब बद्रीनाथ का रास्ता बंद हो जाएगा, तो आप किस रास्ते पर आएंगे? इसी रास्ते पर आएंगे जनाब. यही है रास्ता भविष्य बद्री का, और यहाँ से सीढ़ियाँ शुरू होती हैं, उसके आगे चढ़ाई है. क्या मिलेगा इस रास्ते में पता नहीं है, लेकिन कोशिश यही है कि इस सफर को हम पूरा जरूर करेंगे. અમે અમારા મુકામથી માત્ર 7 કિલોમીટર દૂર હતા. જે બાદ જોવા મળશે ભવિષ્યનું તે બદ્રીનાથ, જેનો ઉલ્લેખ પુરાણોમાં છે, ગ્રંથોમાં છે, પણ હકીકતમાં તેને કેટલાક સ્થાનિક લોકો સિવાય કોઈએ નથી જોયું. કેવું હશે તે ધામ અને કેવો હશે તેનો ચમત્કાર? શું સાચે જ ત્યાં અમને સ્વયંભૂ શિલા મળશે? શું આ જો મળશે તો શું પુરાણોની ભવિષ્યવાણી એકદમ સચોટ છે? જે ધામને ભવિષ્યનું બદ્રીધામ કહેવામાં આવે છે તે હવે બહુ દૂર નથી. હજુ પણ અમને તે ભવિષ્યવાણી પર પૂરી રીતે વિશ્વાસ નહોતો. કેટલાક ગામના લોકોએ પોતાના વિસ્તારને વિખ્યાત કરવા માટે તો આ સમાચાર નથી ફેલાવ્યા ને. જો હોય તે હવે થોડા સમયમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું હતું. તપોવનના રિંકી ગામથી અમે ભવિષ્યના બદ્રીની શોધ માટે ઉપર ચઢવાનું શરૂ કર્યું. પુરાણોમાં લખેલી વાતને પડકારવાનો અમારો કોઈ ઉદ્દેશ ન હતો. અમે ભગવાન વિષ્ણુના તે અદ્ભુત ધામને જોવા માંગતા હતા. સાચે તે છે કે નહીં? જો હોય તો કયા રૂપમાં છે? सात किलोमीटरनी आ चढ़ाईમાં હાલમાં તો મોસમ સાથ આપી રહ્યું હતું, પણ ઊંચાઈ પર વાદળોનો મિજાજ બદલતા વાર નથી લાગતી. દોઢ કલાકની ચઢાઈ બાદ અમે સરથાર પહોંચ્યા. આખું ગામ ખાલી હતું. तो 1.5 घंटे की करीबन चढ़ाई हमारी पूरी हो चुकी है. बहुत धीमे धीमे चढ़ाई करनी पड़ रही है क्योंकि बहुत खड़ी चढ़ाई है, और सलधार गांव पहुंच चुके हैं. ये पहला गांव है बद्री धाम से पहले, जो भविष्य बद्री है उससे पहले एक गांव ये पड़ेगा. एक गांव अभी और आगे पड़ेगा.
लेकिन ये गांव है। बड़ी बात यह है कि यहाँ पर कोई भी गांव वाला नहीं है। हमें नीचे ही पता चला था कि ये सीज़न है एक जड़ी का, एक बेहद कीमती जड़ी जो जंगल में मिलती है और सभी गांव वाले उस जड़ी को लेने के लिए चले जाते हैं। तो यहाँ पर कोई भी गांव वाला नहीं है। हम सोचे तो थोड़ा रेस्ट करेंगे, लेकिन वो मुमकिन नहीं है। अब हमको आगे ही चलना पड़ेगा। અમારો આગામી પડાવ હતો સુભાઈ ગામ, પણ સરથારની આગળ વધતા જ મોસમનો મિજાજ બગડવા માંડ્યો। થોડી વારમાં વરસાદ શરૂ થયો, પછી એક બોર્ડને જોઈ અમે રાહતનો શ્વાસ લીધો। तो भविष्य बद्री का एक प्लाक यहाँ पर लगा हुआ है। किसके लिए लगा है पता नहीं, क्योंकि कोई आता जाता तो है नहीं। और पहली लाइन यही लिखी है कि तपोवन से भविष्य बद्री तक पैदल ही पहुंचा जा सकता है। और 2744 मीटर की ऊंचाई पर हम इस वक्त हैं। अब इसे फुट में मैं आपको बता सकता, लेकिन मेरा इंटरनेट फ़ोन ही काम नहीं कर रहा है, यहाँ कोई सिग्नल नहीं है। लेकिन हम कितनी ऊंचाई पर हैं आप अंदाज़ा लगाइए। हिमालय की सबसे ऊंची चोटियों में से हैं और हम बिल्कुल यहाँ तक पहुँच चुके हैं। बादल ऐसा लग रहा है जैसे हमारे सामने ही तैर रहा हो। વરસાદ પડતા અમારે એક ઘરમાં આશરો લેવો પડ્યો। મોસમ રાબેતા મુજબ થતાં જ અમે અમારા મુકામ તરફ આગળ વધ્યા। પણ સવાલ તે છે કે જો સાચે જ ભવિષ્ય બદ્રી છે તો શું પુરાણોમાં લખેલી ભવિષ્યવાણી પણ સાચી પડશે? શું એક દિવસ તેવો પણ આવશે કે બદ્રીનાથ ધામનો રસ્તો બંધ થઈ જશે? લોકો બદ્રી વિશાળના દર્શન માટે આજ રસ્તા પર નીકળશે? तो पिछले 3.5-4 घंटे की जो हम चढ़ाई कर रहे थे, उसके बाद फाइनली मंजिल दिखाई देने लगी है। वही सुबाई गांव है और उससे थोड़ा सा ऊपर अगर आपको पहाड़ दिखाई दे रहे होंगे तो वहाँ पर है वो बद्री धाम जिसकी तलाश में हम आए हैं। भविष्य बद्री बर्फ़ से ढका हुआ पूरा पहाड़ और बर्फबारी हो रही है, लगातार दिखाई दे रहा है। और सुबाई गांव के अंदर अब हम, शाम तो हो ही चुकी है, तो सुबाई गांव में ही देखेंगे आसरा कहाँ से मिलेगा। और इसी गांव के लिए आए थे। अब वक्त बीत चुका है, ऊपर तो नहीं चढ़ पाएंगे, लेकिन यहाँ रुकने की कोशिश करते हैं। आइए।